તો દિવસ નંબર 88માં બધા જનું સ્વાગત છે અને સવારે આજે મોડા જ ઉઠ્યા હતા. આજે પણ વહેલા નહોતા ઉઠી શક્યા આપણે, કારણ કે કાલ રાતે 4:30 વાગ્યાની ઉધરસ આવતી હતી અને શું થયું હતું એ પણ તમને આગળ ખબર પડશે. આજે થોડીક એક્સરસાઇઝ કરવાનું થોડુંક મને મન થયું તો એક્સરસાઇઝ કરી લીધી છે અને ઓફિસે જવા માટે આપણે રેડી થઈશું અને ઓફિસે જઈશું, વ્યૂને થોડોક એન્જોય કરશું અને આગળ જે આ ગુફા જેવું મસ્ત દેખાતું એટલે મને એમ થયું કે તમને આજે આ બતાવું સીન. ઓફિસે જઈને આપણું એડિટિંગનું સેટઅપ ને બધું તૈયાર કરશું. જો આ પ્રોટીન વેપર બાર કોફી હું થી ભાઈ કયો તો આઈપીઓ હતો ને એલજી નો, એ લાગ્યો એની ખુશીમાં ભાઈ આ છે ને આપણને હું લીધું, આ પ્રોટીન બાર લીધું આપણે ભાઈ આઈપીઓ લાગ્યો. કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ. થેન્ક્સ. આઈપીએલ અને સમાજ છે ભાઈ ને ભાઈ ફૂલ મોજમાં છે આજે. તો આજે કંઈક અલગ જ મોજમાં છે. તો અત્યારે વાગ્યા છે 6:02 અને દર શનિવાર કરતા આ વખતે શનિવારનો રેકોર્ડ છે. એક વાર જયારે મુંગસુભાઈ મુંબઈ હતા ને ગણેશ ચતુર્થીમાં ગયા હતા ત્યારનો રેકોર્ડ હતો કે 6 વાગે નવરા થઈ ગયા હતા અને આજનો પાછો રેકોર્ડ છે કે 6 વાગે નવરા થઈ ગયા છે. કારણ કે શનિવારે વધારે કામ હોય છે પણ આ વખતેનું કામ ને બધું વ્યવસ્થિત ટાઈમિંગ મુજબ બધું ભેગું થઈ ગયું હતું. તો આજે વહેલા જાય છે અને હમણાં ભાઈ જે ક્લિપ ઉતારી તમે હમણાં જોઈ દઈ છે જે બોલવાનો પ્રયત્ન કર્યો કે અવાજ આવ્યો છે મોટામાંથી આખો અલગ. એટલે ઉધરસ હવે થોડુંક વધારે લોહી પીધું છે કારણ કે કાલે રાતે જે ઉધરસ ચાલુ થઈ હતી ને જે રાતના 4:30 વાગ્યા લગી જે ઉધરસ આવતી હતી, પછી વિવેકભાઈ ઉઠ્યા અને વિવેકભાઈ આપણને સિરપ આપીની પીધી થોડીક રાહત થઈ. તો ઉધરસનું કાંક ઇલાજ કરવો પડશે. હળદર હવે જતીનભાઈને ત્યાંથી લઈ આવવી પડશે તો જ સારું રહેશે. બાકી આ ઉધરસ મટશે નહીં ને આપણી દિવાળી બગડશે ટૂંક સમય. શનિવારે રજા પડશે, શનિવારે જરૂર પડશે ભાઈ. એક્સાઇટમેન્ટ હે ને ભાઈનામાં ઓલા ફટાકડા ફોરવાની કાલ જેમ કીધું તું એમ બ્લોગ બતાવ્યો કે નહીં નવરાત્રી બાકી છે ને બતાવજો. ઓફિસેથી નીકળશું અને આજે કેટલા સમય બાદ આપણે સનસેટના સમયે નીકળી શક્યા છીએ અને સનસેટ જોઈ શક્યા છીએ. તો આપણે બધા જે કામ કર્યું છે તેના માટે આપણે પોતાની જાતે થેન્ક યુ કહેવાનું મન થાય છે. અને શનિવાર હોવાથી હનુમાન દાદાના દર્શન કરવા માટે પણ આપણે ગયા હતા. કેટલા સમયથી આપણે મંદિરે પણ નહોતા ગયા અને આજે આપણે મંદિરે જવાનો મોકો મળ્યો તો આપણે ચૂકવાનો જ નથી. અમરેલી ગયા હતા તો પણ નહોતા જઈ શક્યા અને જો અહીંયા આપણે ટાઈમ મળ્યો હોય તો આપણે જવાનું જ હોય તો આપણે મંદિરે ગયા હતા અને ભગવાનની પૂજા કર્યા બાદ થોડી પેટ પૂજા પણ કરી લઈશું. અને જતીનભાઈનો હાલ શું થાય છે એ પણ તમે જોઈ લો થોડો. આવી જાઓ આટલા આટલું બાકી રાખ્યું છે. પેટ પૂજાને બધું મસ્ત રીતે પતાવીને આપણે પાછા આવશું આપણી હોસ્ટેલે પહોંચીને લખવાનું કામ અને આપણું જે વોટર ઇન્ટેકનું કામ છે એ કમ્પ્લીટ કરશું. રાત 2 દિવસ હશે કમ્પ્લીટ. લેટ્સ મેક ટુમોરો બેટર ધેન ટુડે. જય માતાજી લખતા જાજો અને મળતા જાજો. થેન્ક યુ.